આજે બીજા દિવસે તમે આવ્યા એનો મતલબ એ કે તમે સિરિયસ છો, તમારે ઇંગ્લિશ શીખવું છે. કેટલાય એવા છે જે પહેલા દિવસનો વિડીયો જોઈને ભાગી ગયા, આવ્યા જ નહીં. એ લોકો નહીં શીખવું હોય, તમે સિરિયસ છો, તમારે શીખવું છે ને એટલે આવ્યા છો. મારા વાલા 30 દિવસ ખાલી આવી રીતે 10-10, 15-15, 20-20 મિનિટ આપતો રહી છે. મારા વાલા તને ઇંગ્લિશ લખતા વાંચતા બોલતા કરી દઈશ આરામથી. હવે તો ઇંગ્લિશમાં મારી નાખો, તોડી નાખો, ફાડી નાખો, હવે કાપી નાખો. હવે ઇંગ્લિશ શીખવું જ છે, બીજી વાત જ નહીં. એટલે જ આપણે બેન્ચનું નામ રાખ્યું છે શું? બાકાજીકી. હા, ફૂલ બાકાજીકી બોલાવી દેવા છે. ઇંગ્લિશ આવડે હું નહીં ચાલું. હાવ હેલું હે યાર, હાવ એટલે હાવ હેલું, પપલું હે, કેવું પપલું. અને એમાં આ લેક્ચર રહ્યો ને, આ ગુલાબજાંબુ જેવો લેક્ચર છે. ગુલાબજાંબુ પકડીને મોઢામાં નાખી દે જેમ ઉતરી જાય ને એમાં લેક્ચર ઉતરી જાય છે. અને એક વખત મારા વાલા તો અત્યારે 10 મિનિટ, 15 મિનિટ કે 20 મિનિટ પેન ને પેપર લઈને બેસી જા, હાથ મસ્તકને હૈયું લઈને બેસી જા. હું લખીશ ગુજરાતી, તું કરીશ ઇંગ્લિશ, ને હું લખીશ ઇંગ્લિશ ને તું કરીશ ગુજરાતી. આ લેક્ચર જો ને આખો મગજમાં છપાઈ જાય, આમ ઝેરોક્સ થઈ જાય મગજમાં. એટલો મસ્તીનો લેક્ચર છે. પણ મારા વાલા જોડાયેલો રહે છે, બરાબર ને. એક વખત તું છે ને વિડીયો જો અને તને એમ થાય કે વાહ મોટા વાહ, ઇંગ્લિશ આવડી ગયું. હાવ દેશી ભાષા, દેશી હસતા હસતા આપણે કરવાનું છે, શીખવાનું છે દેશી રીતે. હાવ દેશી રીતે ઇંગ્લિશ શીખવાનું છે. ઇંગ્લિશ બે પ્રકારનું આવે, ઓલું આવે ને ઓલું આવે. તમે મારા વાલા આમાં રહી જાઓ, ઓલામાં ન જતા. જો એમાં જોઈ ગયો ને ધોકે મારી છો બધીને. હાલો આવી જાઓ. શું છે આજનું ઇંગ્લિશ? ગાડી ચાલુ થઈ છે મારા વાલા, બેસી જાવ. હાલો પોંપું ટક, હાલો ચાલુ થઈ ગઈ ગાડી. જ્યારે પોતાના વિશે કંઈક કેવું હોય ને ત્યારે આઈ એમ વપરાય. એ ભાઈ, પોતાના વિશે કેવું હોય ત્યારે આઈ એમ વપરાય. પોતાના વિશે ત્યારે આઈ એમ વપરાય. એક ઉદાહરણ કરાવવું, જોઈ લે મારા વાલા. આઈ એમ પ્રકાશ, હું પ્રકાશ છું. એ ભાઈ, પોતાના વિશે વાત કરવાનું હોય ને કે હું પ્રકાશ છું ત્યારે આઈ એમ આવે. કોઈ છોકરી હોય પ્રીતિ નામની તો એમ કે આઈ એમ પ્રીતિ, એટલે હું પ્રીતિ છું. પ્રીતિ નામની છોકરી હોય ને બહુ ડેન્જર હોય. આ પ્રીતિનો મતલબ પ્રેમ થાય, પણ એનો મગજ છે ને ડેન્જર હોય. અને બીજી વસ્તુ કે દુકાનેથી કબીરસિંહના ચશ્મા તો લઈ આવશો, પ્રીતિ ક્યાંથી ગોતી આવશો? એટલે છોકરી હોય પ્રીતિ, શું કહે? આઈ એમ પ્રીતિ. કોઈ છોકરીનું નામ રીના હોય તો એમ કહે આઈ એમ રીના. કોઈ છોકરીનું નામ કાવ્યા હોય તો એમ કહે આઈ એમ કાવ્યા. કોઈ છોકરીનું નામ સોનલ હોય તો એમ કહે આઈ એમ સોનલ. એવી રીતે છોકરો આઈ એમ પ્રકાશ, આઈ એમ રોહન, આઈ એમ સોહમ, આઈ એમ રમેશ, આઈ એમ સુરેશ. એ ભાઈ, બધાય પોતાના વિશે વાત કરે ને ત્યારે આઈ એમ વપરાય. હવે તમારું નામ શું છે? તમારે બોલવાનું આઈ એમ એટલે હું છું, વાહે તમારું નામ. તમારું નામ શું છે? રમેશ છે તો આઈ એમ રમેશ. તમારું નામ રમીલા છે તો આઈ એમ રમીલા. હાલો હવે ભાઈ, હા ભાઈ, પોતાની તો વાત કરી છે, સામેવાળાને શું કહેવું એ તો કયો. હવે સામેવાળાને કહેવાનું ફૂલ બાકાજીકી બોલાવી દેવાનું. મારા વાળા જોડાયેલો રહી જાય, ફૂલ મોજ આવી જાય, ધડબડાટી જ છે. હવે તો ઇંગ્લિશ શીખ્યા પાર, ઇંગ્લિશ શીખવું જ છે. આઈ એમ એવું કરવાનું તમારે. ઇંગ્લિશ શીખવું. જેની સાથે વાત કરતા હોય ને એના વિશે કંઈક કેવું હોય ત્યારે એને યુ આર વપરાય છે. સામેવાળાને કેવું હોય ને, તમારા ભાઈબંધનું નામ હોય કેવલ, કેવલ, એને શું કહેવાનું? યુ આર કેવલ. એટલે તું કેવલ છો. કોઈ છોકરી હોય એનું નામ કોમલ હોય તો યુ આર કોમલ. જેમ કે આજે તમે કોમલબેન છો એટલે યુ આર કોમલબેન. સોનલ હોય તો યુ આર સોનલ. પાયલ હોય તો યુ આર પાયલ. સ્વીટી હોય સ્વીટુડી તો એમ કે યુ આર સ્વીટી. પણ ધ્યાન રાખજો, જાણીતાને કહી દો, અજાણ્યાને ન કહેવાય જતા, ને તો છૂટું ચપ્પલ સેન્ડલ આવશે. એમ તો કહેતા નહીં, પ્રકાશભાઈ કીધું તું. હાલો પછી આ 4 શબ્દ મારા વાલા ગોખી લે, મગજમાં છાપી લે, યાદ રાખી લે. 1 કરોડ વાર લખી નાખજે, ન આવડે ને તો. આટલું શીખી લે એટલે મારા વાલા આખો લેક્ચર રહ્યો ને એ આના ઉપર જ છે. એકો, દૂડી, તીડી, ચોકો, આ 4 વસ્તુ યાદ રાખવાની છે. એ ભાઈ, આઈ એટલે શું? આઈ એટલે હું, એટલે આઈ એટલે હું. એમ એટલે છું. એમ એટલે છું. યુ એટલે તું અથવા તમે. યુ એટલે તું અથવા તમે. યુ એટલે તું અથવા તમે. અને આર એટલે છે અથવા તો છો. યુ આર રમેશ, આઈ એમ રમેશ. તમારું નામ છે, પોતાનું નામ છે પ્રકાશ તો આઈ એમ પ્રકાશ, હું પ્રકાશ છું. આઈ એમ પ્રીતિ, હું પ્રીતિ છું. એ ભાઈ, સામેવાળો તમારો મિત્ર છે એને કહેવાનું, ગધેડો હોય ગધેડા જેવો હોય ને એને કહેવાનું યુ આર ડોંકી. મંકી કહી શકીએ આપણે, યુ આર મંકી. મજાક છે, કહેતા નહીં, ઓલો 2 ઢીકા મારીને ઉડાઈ દે. હાલો, યુ આર કેવલ, યુ આર કોમલબેન.
ટપો પડ્યો, સમજાણું, મજા આવી, આવડી ગયું. એકવાર મોઢા પર સ્માઇલ આપી દે મારા વાલા, પછી હું તને ઉદાહરણ ચાલુ કરાવું. પણ પહેલાં મારે સ્માઇલ જોઈએ હો મારા વાલા. ઓકે, ખબર પડી ગઈ? આઈ એટલે હું, એમ એટલે છું, યુ એટલે તું, આર એટલે છે, તમે આવે છો, બરાબર મારા કલેજા. હવે આપણે ઉદાહરણ જોઈએ. બરાબર, શું કીધું? આઈ એમ રમેશ, હું રમલો છું, રમલો. હું રમેશ છું, હું. આઈ એટલે હું રમેશ છું, હું રમેશ છું. યુ આર પૂજા, પૂજલી વચ્ચે કહેવાનું યુ આર પૂજા, તું પૂજા છે, તું પૂજા છે. આઈ હાલે, પૂજામાં બે હાલે. મોટા ભાગે પૂજા બધા આમ જ કરતા હોય છે. અમુક આમ પૂજા કરે તોય હાલશે. મિસ્ટેક વાળું છે, અલગ અલગ છે. તમને જે બંધ બેસતો હોય એ બિહાડજો. હાલ મારા વાલા, હું મેઘા છું, છોકરી છે એટલે આઈ એમ મેઘા, હું મેઘા છું, તું પૂજા છે, તું રેખા છે, રેખલી. એક છોકરી અહીં ટેટુ કરાવ્યું હતું, રેખું. રેખું લખ્યું હતું. મેં કીધું વાહ ભાઈ બનવા બેન, વાહ બેન વાહ. ઓકે, યુ આર રેખા, યુ આર રેખા, તું રેખા છે એટલે યુ આર રેખા. આઈ એમ ભારતી, હું ભારતી છું, હું ભારતી છું. યુ આર ભાવેશ, અમારા ગ્રુપમાં એક ભાવેશ સર છે, અહીંયા કંઈ ન બોલાય. વળી ડકા દઈ જાય, ખિસ્સા પાડી નાખી એકબીજાના. યુ આર ભાવેશ એટલે તું ભાવેશ છે, હા છે. હું મનોજ છું, આઈ એમ મનોજ. તું રીના છે, એ રીનુડી, તું રીના છો, તું રીના છે. તું એટલે યુ આર રીના. આઈ એમ પાયલ, હું પાયલ છું, હું પાયલ છું, હું પાયલ છું. યુ આર જીગર, જીગર છોકરાનું નામ છે, પણ મારા વાલા આપણા જે હાવજના કાળજા ફાડી નાખી બધા ભાઈબંધ રહ્યા ને એ જીગરજાન હોય. કેવા હોય? જીગરજાન. દોસ્ત મારો જીગરજાન, એ જીગરજાન. યુ આર જીગર એટલે તું જીગર છે. મારા વાલા આપણે ગુજરાતીનું ઇંગ્લિશ કરતા શીખા, ઇંગ્લિશનું ગુજરાતી કરતા શીખા. હવે મારા કાળજા કેરા કટકા. હવે હું આમાં ઉદાહરણ લખું છું, ગુજરાતી લખું ત્યારે ઇંગ્લિશ કરવાનું, ઇંગ્લિશ લખું ત્યારે ગુજરાતી કરવાનું. અને બેન્ચનું નામ છે બાકાજીકી, ફૂલ બાકાજીકી બોલાવી દેવાની. 30 દી મારા વાલા આપી જાય, ખાલી 30 દી. 10, 20, 30. 10નો ડબ્બો 20નું બંધ, એની વાત નથી કરતો. 30 દી ખાલી આપી દે મારા વાલા. આપણા ભાઈબંધ રહ્યા ને બધા, એ કદાચ આપણી તમારી મજાક ઉડાડશે કદાચ કે 30 દી, પણ 30 દી પછી તમે એની ઉપર દાંત કાઢજો કે જોયું ને, આવડી ગયું ને. ખાલી 30 દી, આખી જિંદગીનો સવાલ છે ભાઈ, આખી જિંદગીનો સવાલ છે. એક વખત શીખી લે, બીજી વખત નથી શીખવાનું. સાયકલ એક વખત શીખો તો ને આખી જિંદગી આવડશે, ભૂલાઈ નહીં જાય. ABCD એક વખત શીખો તો ને આખી જિંદગી આવડે. એમ મારા વાળા ઇંગ્લિશ 1 મહિનો ખાલી આપી દે, તારી આવનારી આખી જિંદગી બદલી જાય. તારી આખી જિંદગી બદલી જાય. ઇંગ્લિશ લખતા વાંચતા બોલતા આવડી જાય. આજથી 10 વર્ષ પછી તું યાદ કરીશ કે કાળજાનો કટકો યુટ્યુબમાં આવ્યો હતો અને મારા વાલાએ મગજમાં બેહાડી દીધું. આમ હથોડાના ટાંકણા લઈને મગજ ખોલી નાખ્યું અને અંદર ઇંગ્લિશ નાખી દીધું અને પછી બંધ કરી દીધું. એવું ઇંગ્લિશ કરાવ્યું. શીખજે, જોડાયેલો રહેજે, 30 દી જોડાયેલો રહીજે, જિંદગી બદલી જાય. હાલો હવે આના ઉદાહરણ હું લખીશ ગુજરાતીમાં, તમારે કરવાનું ઇંગ્લિશમાં, હું લખું ઇંગ્લિશમાં, તમારે કરવાનું ગુજરાતી. હાલ મારા વાલા જોડાઈ જા. મારા હાવજ જેવા મિત્ર હવે ખાલી 5 જ મિનિટ જો, 5 મિનિટ ધ્યાન આપી દે, પછી મોજ કરજે, જે કરવું એ કરજે. અને મારા વાલા આ જે પણ છે ને લેક્ચર, એની મારા દ્વારા બનાવેલી નોટ
મેં બનાવી છે. આ લેક્ચરમાં જે છે એ જ પ્રમાણે એ તારે જોતી હોય ને તો 9979383549 આની ઉપર મને વોટ્સએપમાં મેસેજ કરજે. બીજું ગયા લેક્ચરમાં મેં કીધું હતું ને કે 5000 આપણી પાસે શબ્દોની PDF છે, 5000 પેજની, 5000 શબ્દો. એક વખત તું એ શબ્દ જો ને મગજમાં છપાઈ જાય. બીજું ઇંગ્લિશ શીખવા માટે વાંચવા માટે એના રૂલ છે ને બહુ કામના હોય છે. એ રૂલની PDF હોય છે. એ બધી વસ્તુ આમાં મળી જાય. એક વખત મિત્ર એમાં જોડાઈ જાય છે, મોજ આવી જાય. મોજ ન હોય તો મને કહીએ હાલ હવે આનું જ્યાં છે ઇંગ્લિશ તારે કરવાનું ગુજરાતી, જ્યાં છે ગુજરાતી તારે કરવાનું ઇંગ્લિશ. આઈ એમ મગન, છગન મગન છાપરે લગન, આવું આપણે બોલતા હતા એવું નહીં બોલવાનું. લોકોનું નામ નહીં બગાડવાનું, નહીં બગાડવાનું. અમે નાના હતા ત્યારે બગાડતા, હવે નથી બગાડતા, ડખા થઈ જાય. હાલો, આઈ એમ મગન, યુ આર ચિરાગ. હે હું કરણ છું, તું નેહા છે. આઈ એમ ભરત, યુ આર રાધા. હું વિશાલ છું, તું મહેશ છે. આઈ એમ દિશા, યુ આર તુલસી. તુલસી, યુ આર તુલસી. આ વાક્ય રહ્યા ને મારા વાલા, આમાંથી 5 તારા ચોપડો રહ્યો ને એ તારા ચોપડામાં લખી નાખજે. અને આમાંથી તને જે ગમે એક વખત કમેન્ટમાં ઠપકારી દે, કોઈ પણ એક વાક્ય કમેન્ટમાં ઠપકારી દે એટલે મને ખબર પડે કે તે કમેન્ટ કરી, તારું નામ મને ખબર પડે. હાલ મારા વાલે એકવાર કરે. અને યાદ રાખજે કાલે પાછો ભેગો થઈ જાય ભાઈ. ઇંગ્લિશ શીખવાનું હોય 3 દી ફૂલ બાકા ઝીકી. બેન્ચનું નામ જ છે બાકા ઝીકી. ધબધબાટી બોલાવી નાખો, ધબધબાટી. માન મર્યાદા માભો, બાકા ઝીકી, ફૂલ બાકા ઝીકી. મોરે મોરો દાબી દેવાનો, ઇંગ્લિશ ભેગો મોરે મોરો દાબી દેવાનો થાય છે ભાઈ. આજે તો ઇંગ્લિશ શીખવાનું થાય છે. ઇંગ્લિશ 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 શીખવાનું થાય છે. કાલે 3જો દિવસ છે. કાલે આવી જઈજો મારા વાલા, ભૂલ્યા વગર કાલે આવી જાય છે. અત્યારે હું જાઉં છું, તું જા મોજ કર, હું જાઉં છું મોજ કરું. તારું કામ પૂરું, મારું કામ પૂરું. આ એક તું કમેન્ટ કરી દે અને આ બધાનો જવાબ હું કમેન્ટ કરી દઉં. પછી હું જાઉં બાકા ઝીકી બોલાવવાનું, તું જા બાકા ઝીકી બોલાવવા. ટાટા બાય બાય. કાલે 3જા દિવસે આવજો મારા વાલા.